જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું કેલ્શિયમથી ભરપૂર તલ અને સિંગના લાડુ। તો આ લાડુમાં આપણે ખાંડ કે ગોળ બેય નથી યુઝ કરવાના। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે કડાઈ કે પેન લઈ લઈશું। એમાં આપણે 1 કપ જેટલા તલ એડ કરશું। તો હું તમને ભેગે ભેગું માપ પણ કહેતી જઈશ। 1 કપ તલની સામે આપણે અડધો કપ મગફળી એટલે કે સિંગ લઈ લઈશું। અહીંયા મેં 3 થી 4 ઇલાયચી લીધી છે, એ પણ આપણે અહીંયા ભેગા શેકી લઈશું। તો 3 થી 4 મિનિટ ધીમા તાપે આપણે એકદમ આ બંનેને શેકી લેવાના છે અને પછી આપણે એને ઠંડા કરી લેવાના છે। તો અહીંયા હું સિંગના તમે જોઈ શકો છો આવી રીતે ફોતળા નીકળી જાય છે, પણ હું એ નથી કાઢતી, એની સાથે જ આજે હું આ લાડુ બનાવવાની છું। જો તમને સિંગના ફોતળા કાઢી લેવાના હોય તો બંનેને અલગ અલગ પણ શેકી શકો છો। હવે આપણે એનો મિક્સીમાં એકદમ ઝીણો આવો ભૂકો કરી લઈશું। અહીંયા મેં સેમ એ જ 1 કપથી ખજૂર લીધું છે। તો અહીંયા જે આપણે ખજૂર લેશું એ એકદમ સોફ્ટવાળો ખજૂર લેશું અને એના ઠળિયા અલગ કરી લેશું। હવે આપણે એક કડાઈમાં ઘી લઈ લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં મોટો 1 ચમચો ઘી એડ કર્યું છે, એટલે પીગળેલું ઘી હોય એટલે કે 4 થી 5 ચમચી જેટલું ઘી આપણે અહીંયા લેવાનું છે। હવે ઘી એકદમ પીગળી જાય એટલે આપણે એમાં ખજૂર એડ કરશું। તો અહીંયા મેં 1 કપ જેટલો ખજૂર લીધું છે। આપણે જે કપથી આપણે તલને સિંગ લીધા હતા એ જ કપથી આપણે 1 કપ ખજૂર લેવાનું છે અને ખજૂરને વ્યવસ્થિત આપણે ઘીમાં મિક્સ કરીને એકદમ ધીમા તાપે એને સોફ્ટ કરી લેવાનું છે। તો અહીંયા આપણે જે આજે આ લાડુ બનાવીએ છીએ એમાં મેં તમને માપ 1 કપ તલ અને અડધો કપ સિંગ કીધા હતા। જો તમે બંને સરખા ભાગમાં લેવા ઈચ્છતા હોય તો પણ તમે લઈ શકો છો। તો ખજૂર એકદમ સોફ્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો, અને ઘી પણ વ્યવસ્થિત છૂટું પડી ગયું છે। હવે આપણે અહીંયા ગુંદ એડ કરશું। તો અહીંયા મેં આખું ગુંદ ઝીણું આવે છે ને એ જ લીધું છે। હવે 2 ચમચી જેટલું ગુંદ છે એ આપણે અહીંયા ભેગું જ ઘીમાં ફ્રાય કરી લઈશું। જો તમારે આવી રીતે ન કરવું હોય તો તમે પહેલાંથી એને ફ્રાય કરીને અલગ કાઢી શકો છો ને પછી એને મિક્સીમાં કે હાથથી ક્રશ કરી શકો છો, પણ અહીંયા મેં ભેગું જ ફ્રાય કરી લીધું છે અને વ્યવસ્થિત આપણે એને ફ્રાય થઈ જાય એટલે ગોળ સાથે મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો ગુંદ સરસ રીતે ફ્રાય થઈ ગયું છે અને આપણે ખજૂરમાં પણ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે જે સિંગ તલનો પાવડર કરીને રાખ્યો તો એ પાવડર આપણે એમાં એડ કરશું। તો અહીંયા મેં સિંગને તલને ફ્રાય કર્યા હતા ત્યારે જ એમાં 3 થી 4 ઇલાયચી નાખી દીધી હતી। જો તમે ત્યારે ન નાખી હોય તો અત્યારે તમે એમાં થોડુંક ઇલાયચી પાવડર એડ કરી શકો છો। 1 કપ અહીંયા મેં સેમ એ જ કપથી 1 કપ મેં અહીંયા ડેસિકેટેડ કોકોનટ લીધું છે, એટલે કે નારિયેળનો બૂરો। 1 ચમચી જેટલું આપણે એમાં સૂંઠ પાવડર એડ કરશું, એનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે। હવે બધી વસ્તુને આપણે ગેસની ફ્લેમ ઓફ કરીને મિક્સ કરી લેવાનું છે। તો ગેસથી આપણે નીચે ઉતારી લઈશું ને સરસ રીતે એને મિક્સ કરી લઈશું। પછી આપણે એને એક થાળીમાં કાઢી લઈશું ને હાથથી થોડુંક મસળીને વ્યવસ્થિત એને મિક્સ કરી લઈશું। તો અહીંયા આજે આપણે આ સિંગ તલના લાડુ બનાવીએ છીએ। જો તમારે લાડુ ન બનાવવા હોય તો બસ આવી રીતે મિક્સ કરીને, પણ થોડું ઘીની માત્રા તમારે વધારે રાખવી પડશે, અને આવી રીતે મિક્સ કરીને ગ્રીસ કરેલી આપણે જે થાળી હોય એમાં તમે પાથરીને એના પીસીસ પણ કરી શકો છો। તો તમે જોઈ શકો છો આ એકદમ ઠંડુ થઈ ગયું છે, એટલે કે આપણે એને અડી શકીએ એવું સરસ। એટલે હાથમાં આપણે થોડું આવી રીતે ઘી લગાડી લેશું અને આને આવી રીતે થોડુંક મસળીને મિક્સ કરી લેશું, પછી એના નાના નાના ગોળ લાડુ બનાવી લેશું। તો અહીંયા મેં આ લાડુમાં ડ્રાયફ્રૂટ્સ નથી એડ કર્યા। જો તમારે ડ્રાયફ્રૂટ્સ એડ કરવા હોય તો તમે ફ્રાય કરીને એનો પણ પાવડર બનાવીને આમાં મિક્સ કરી શકો છો। અહીંયા આપણે આના નાના નાના લાડુ બનાવશું ને ઉપરથી આપણે થોડુંક પિસ્તાને બાદામ લગાડશું। તો બહુ જ હેલ્ધી અને કેલ્શિયમથી ભરપૂર આપણા લાડવા બનીને રેડી થઈ ગયા છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી લેજો, અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, અને બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે।